હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજે છે ને 3 મીન રહ્યા છે. જા પપ્પા જો 3 મીન 3 સીવી અમે અમારું કોબી બટેકાનું. આજે છે ને કોબી બટેકાનું શાક છે ને પપ્પાને ભાવશે નહીં, હવે ખાઈ હાચું. તને ભાવશે વિશુ કોબી બટેકાનું શાક? આ જો મિત્રો વિશુને ભાવશે, પપ્પાને તો આના કરીને જમી લેશે, કેમ કે કામ કરતા કરતા જ 10 વાગી ગયા. એ ત્રણે ગયા છે. હવે અમારે એકલા નંગ કરવાના છે. પપ્પા થોડા ઘણા કરશું, કરવા તો પડે ને, એમ તો આવ્યા છે. તો મિત્રો પપ્પા કહેશે કઈ નંગ નથી કરવા, મેં કીધું કરશું થોડા ઘણા. જો આટલા તો આવી જ ગયા છે, 100-200 આવી ગયા છે. રજા ન હોય અમારે, કા પપ્પા? રજા ન હોય, અને 2 હોય કેવી તડા માર થાય. સાચું કે છે? જો વિશુબેન છે ને આજ તો 8:30 જાગી ગયા છે. ચલો મિત્રો, હવે છે સ્ટાર્ટ કરી દઈએ, થોડું કામ ચાલુ કરી દેવું પડશે. એટલે તો કેવી છે, થોડું ચાલુ કરી દેવું, તો જો આપણે કોઈ થાપ મારવા વાળું મળી જાય તો મિત્રો તો આપણે બહાર દઈ દેવાના છે. જો નહીં મળે તો એ તો આમ જાય છે ને, એ ડોસીમાં બધું કરવા જવું પડે ને મારે. એ શાંતિ રાખવી પડે, તો આપણે બહાર થાપ મારવા જોવી હવે કેમ થાય છે. મિત્રો જોવી હવે કેમ બપોરનું જમવાનું બધું કેમ થાય છે. આજે મેનેજ કરવું પડશે મારે એકલીનું બધું. ચલો મિત્રો, હે ઓહો જો મિત્રો અમારે છે ને જમવાનું આજે બન્યું છે. આવે છે વિશુ હો, આવે. આજે જમવાનું બન્યું છે કોબી બટેકાનું શાક, રોટલી. હેલો મિત્રો, જો પપ્પાએ ડુંગળી કાપી છે, કોબી બટેકાનું શાક છે, રોટલી છે, અને અમારે જો નંગના થપ્પા પડ્યા છે, કેમ કે કંઈ કરવાવાળું નથી. આપણે 12 થાપ દઈ દીધી છે તો એટલા પડ્યા છે, કેમ કે આપણે એક ભાઈને નહોતું કીધું એટલે એને અર્જન્ટના જોતા છે. તો જો આપણે આ તૈયારી છે. એકલા બહુ કાઠું પડે છે, કા પપ્પા? કાઠું પડે ને એકલા તો થાય જ નહીં. આ તો પછી પપ્પાએ છે ને એમ દઈ દીધા, બહાર દઈ આવ્યા, કેમ કે આપણે નંગ લેવાનું આવે, આપણે દેવા જવા પડે, એટલે પપ્પા કોથળા ભરીને દઈ આવ્યા છે. હવે આ ભાઈને અર્જન્ટ છે એટલે આપણે જઈમાં પહેલાં એના કરી દીધા છે. હવે કામ કરતાં 2 વાગી જશે, પછી પાછું આપણે ચાલુ કરવાનું છે. તો આવી જાઓ મિત્રો જમવા. મિત્રો જો અત્યારે છે ને 7:45 થઈ ગયા છે ને અત્યારમાં છે ને હજુ નંગ ચાલુ છે. એ જો પપ્પા કરે છે નંગ, આ જો મમ્મી એકર મમ્મી ધૂપ દીવા કરે છે. એકર ઉર્વી બેન ને વિશુને દવાખાને લઈ ગયા છે. હવે આમ ઘરમાં તો રમણ ભમણ પડ્યું છે, એવું છે. આમ નંગના ઢગલા બધું રજે બહુ ઉડી છે આજે. બબે છે લગભગ, તો બાંધી દો ને. આ વિશુબેન આજે અમારે વિશુબેન ના કામ આવા હોય તો આ ઈ નહીં, આ વિશુનો છે ને, ઈ અલગ મમ્મી. આ આવું છે જો મારું કામ વિશુબેનનું. એમને છે ને બોરનું પાણી નથી ભાવતું અમારા વિશુબેનને, છે ને એને આરાનું પાણી સ્પેશિયલ મૂકવાનું છે. તો મિત્રો હવે છે ને જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. શું મમ્મી બરોબર કીધું? બટેકાનું શાક ને ભાખરી એટલે ઝીણોય નાખશું થોડો. હા, પપ્પાનું જોડું પૂછી લેવી શું બનાવવું અમને. મેન ગાઈસ મિત્રો મેન વાત ઈ છે કે
તો મિત્રો જો ચલો હવે જમવાનું બનાવી નાખી તો આવી જાય બધા. લો મિત્રો જા ઉર્વીબેન આજે છે ને થાકીને ત્યાં થઈ ગયા છે. આ વિશુબેન જો અહીંયા નકરું પાણી પીવે છે, આખો દી રખડ્યા. છેલ્લી નાઈટ છે બેટા તમારી. પછી આ જો ઉર્વીબેન જો બે હોશમાં છે. બે ભાન જેમ પડ્યા થાકોડો તો લાગે જ. હા જો રીસુ જો બેટા છેલ્લો દિવસ છે તમારો. આ પછી કાલ કેટલા વાગે જવાનું છે? 5:30. તો મિત્રો જો ઉર્વીબેના છેલ્લી નાઈટ છે ને હવે થાકીને ત્યાં થઈ ગયા છે. હવે તો હુઈ જવાનું છે. મારું માથું તાતમ નહોતા ને એટલે આજ સાચું કહું એક વાર મેં માથું ઓળું માથું જ નથી. અને આ મમ્મી જો મિત્રો થાકીને ત્યાં થઈ ગયા છે. એ લોકો આમાંથી 3માંથી 1 જણ ન હોય ને તો હાલત ખરાબ થઈ જાય. જો મિત્ર આ કામ છે ને એવું છે. એટલે આમાં તો છે ને હું તો જાગીને તોય ત્યાં આવીને સૂઈ ગઈ. હા મેં કર્યું જ નથી. હા મમ્મી તરત બેસી ગયા હતા. મમ્મી છે ને તરત નંગ કરવા બેસી ગયા. ઉર્વીબેને કીધું ઘડીક આરામ કરી લો કે ના કે તું મને આળસ કરાવી દેશે કે તોય તો આપણે કેટલા 8:30 વાગ્યા સુધી થાપ મારવાનું આવ્યું હતું મિત્રો. તો આ જો પપ્પાએ છે ને 8:30 વાગ્યા સુધી થાપ મારી હતી. તોય આપણે અત્યારે કેટલા 9:30 પોણા 10 વાગે નંગ આવ્યો. આ ઘરે હા કાલનું બુકિંગ થઈ ગયું. આપણે આ ગરમીનું તો એટલો કંટાળો ચડે ને બહુ જ કંટાળો ચડે. કરવું તો પડે. નંગાઈ આવી ગયા છે મિત્રો. કાલના તો આખો ખૂણો ભરાઈ ગયો છે. તો આપણે છે ને નહીં 250-300 નંગ તો થઈ ગયા છે ઉર્વી. હા એટલે કાલે આજે રાતે નીંદર આવે તો આવે નહીં તો ન આવે. એમ કે કાલ હવન નાખી જતા હોય આપણે ખટકો રાખવો પડે એવું છે આ મિત્રો. હા અહીં ગરમી એટલી થાય ને પાછી નહોતી ને ગામડે. અહીં અમદાવાદમાં આપણે બહુ ગરમી પડે. આપણે ભાવનગર હતા ત્યારે એટલી ગરમી નહોતી ખબર છે. આઈન કર બહુ જ. હા જો મમ્મી થાકીને તે હોઈ ગયા છે. મમ્મી છે ને ગઈ રાતે નીંદર જ નથી આવી. આ ટેબલ પંખો ચાલુ છે. તો આપણે પપ્પા આવશે ને તરત જ લાઈટ બંધ કરાવશે. એટલે આપણે છે ને લાઈટ બંધ કરી દે તો ઠંડુ રહે. ઠંડુ લાઈટ બંધ કરી ઠંડુ રહે. મિત્રો જો બી આપણે છે ને ટૂંક સમયમાં એસી તો નખાવાની છે. ચાલે એસી વગર નહીં ચાલે. કુલર તો નહીં આપણે રાખવું કેમ કે નીચે જગ્યા નથી. જો આટલો મિત્રો જો જગ્યા જ નથી કે તો આપણે અહીંયા ક્યાંય રાખવી તો નંગ મૂકવાની જગ્યા ન હોય. એટલે આપણે એવું છે. આપણે હવે શું કરવી કંઈ મૂકી નહીં. એસી ક્યારે આવે? એસી નાખાવશું કંઈક નાખાવશું તો હવે એવું થાય આમ મકાન ફેરવવું પડે કે એવું થાય કરશું. તો મકાન માલિક નાખવા દે. આનું નાખવા દે ઉપરવાળામાં લપક નો નાખવા દે. મારું કેવું એમ છે. તો મિત્રો ચલો હવે આપણે લાઈટ બંધ કરી દઈએ કેમ કે મમ્મીને ડિસ્ટર્બ થશે. એટલે ચલો બાય. બેને છે ને કે મમ્મી મારે મોમોસ ખાવા છે. વિશુબેનના ફેવરિટ મોમોસ છે. વિશુબેનનું મોઢું જ મોમોસ જેવું છે કાવરવી. આજે છે ને છેલ્લો દિવસ છે. બસ આમની વગર મને ગમવાનું નથી. એવી શું જો આજે મોમોસ મંગાવી જો. આ કેદું ની કહેતી હતી ને મોમોસ ખાવા. આને મેંદાની વસ્તુ બહુ જ ભાવે છે. ઠરવા દેજે ને તો મોઢું હળહળી જશે. તીખી હશે એક એવું કીધું હતું. તો ચલો મિત્રો આ વિશુબેન એનો નાસ્તો કરી લે. બહાર એટલો મસ્ત પવન છે. ઘરે તીખું લાગે, અહીંયા મોમોસ ન તીખા લાગે વિશુને. નાટક બાસ. ચલો મિત્રો હવે એ છે ને મોમોસ ખાઈ લે. હજુ બાકી છે રાતે. ચલો મિત્રોને કહી દે હાલો મોમોસ જમવા.
બાય કહી દે. બાય બાય. મિત્રો જો અહીંયા અમે બહાર આવ્યા હતા ને તો વિશુબેન જો મોમોસ ખાઈને છે ને અહીંયા નહીં ગયા છે. આમ જો કેમ કે અહીં પવન એટલો મસ્ત આવે છે ને એટલે બેઠી બેઠી ઉઈ ગઈ છે ને. હવે આપણે લઈ જાવી કાઠી પડશે કા વચ્ચે બેહાર દેનું શરૂ કરો ને પછી એને ઊભી કરીને બેહાર દેવાની. તો વાંધો નહીં આવે. આમ જો આ બેન હાલત તો જો ઠંડો પવન આવે. આ ફૂલ રેકેટ લાવી દી ઈ ઘડીક રેન્કી પડ્યું રહ્યું. જા મોઢું ખુલ્લું. કેમ કે ઈ આખો દી રેમી સોરવી તું નહોતી ને આખો દી રેમી છે થાકતી જ નહીં. જાય છે એટલે બોલ. વેલી હુઈ જાય છે અહીંયા હુઈ જાય છે ને. 11 વાગે પથારી કરશે તો 11 વાગે. તો મિત્રો છે ને આ છેલ્લો દિવસ છે આમને આ કાલે એના ઘરે હશે આપણે એકલા થઈ જશું. આપણો છે ને આ ફોન સાથીદાર છે. પછી ફોનમાં લઈ જઈશું ને પણ હા. ફોન જોડે મૈથા રાખ. ફોન જોડે મથા રાખશું. તો વિશુબેન જો તો હવે જશું આપણે બેઠી બેઠી હોય ગઈ ફૂલ રેકે રમું રમું. રમવું કરતી પણ આ પવન જ એટલો મસ્ત આવતો હતો ને મિત્રો આ બહુ મસ્ત પવન છે. બહુ મજા આવી ગઈ અમને. 12 વાગી ગયા છે કા 12 વાગ્યા છે તો આપણે છે ને ઉર્વીબેન કે મને બહુ નીંદર આવે છે તો આપણે ઉર્વીબેન કે વયા જ આવી. ચલો 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 બાય મિત્રો. મિત્રો જો આ બધા હોઈ ગયા છે. જો અમે ઘરે પહોંચ્યા ને તો બધા હોઈ ગયા છે. દેખો આ જો બધા નાઈ નાઈ હોઈ ગયા છે. ગરમી ન લાગે ને એટલે આ જો ઉતી જ વિશુ. મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. મારું બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.